ઓકે, તો આ 10 મિનિટના વિડીયોની અંદર હું તમારી સાથે જે ઇન્ફોર્મેશન શેર કરવા જઈ રહ્યો છું, આ ઇન્ફોર્મેશનથી તમારું જીવન હંમેશા માટે બદલાઈ જશે હેલ્થ વાઇઝ. તો દેખો, એક નાનકડી સ્ટોરીથી હું શરૂ કરું છું આ વિડીયોને. ઇટ વોન્ટ ટેક અ લોટ ઓફ યોર ટાઈમ. આજથી અપ્રોક્સિમેટલી 1.5 વર્ષ પહેલાં ડાયક્લોફેનાક સોડિયમ નામની એક ગોળીની આડઅસરના સ્વરૂપે મને ક્રોનિક એસિડિટીનો પ્રોબ્લેમ થઈ ગયો હતો. તો એ પ્રોબ્લેમ તો પછીથી સોલ્વ થઈ ગયો હતો, પણ એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે હું બહુ વધારે રિસર્ચ કરી રહ્યો હતો. અને એક માઇન્ડ એન્ડ ગટ કનેક્શન નામથી એક પુસ્તક છે. એ પુસ્તક મારે વાંચવું હતું, પણ મને એવું લાગ્યું કે વાંચવા કરતાં એની કોઈ સમરી યુટ્યુબમાં હોય તો આપણે જોઈએ. તો એક મેં પોડકાસ્ટ જોઈ હતી. રિસર્ચર હતા મિસ્ટર રામ વર્મા. બહુ સારી પોડકાસ્ટ હતી, 2 કલાકની હતી. મેં સાંભળી બહુ ધ્યાનથી. અને એની અંદર એમણે જે ક્રુશિયલ વસ્તુઓ કીધી કે જેની ઉપર આપણે આપણી લાઈફમાં ધ્યાન રાખવું જોઈએ, બહુ બધી સારી વસ્તુઓ કીધી. પણ એક પોઈન્ટ એમાં એવો આવ્યો કે ઇન વિચ હી સેડ કે જો તમારા ઘરની અંદર અત્યારે રિફાઇન્ડ ઓઇલ પડ્યું હોય, જો તમે રિફાઇન્ડ ઓઇલ યુઝ કરતા હો, તમારા ઘરમાં છે અત્યારે, તો તમે કોઈને આપી ના દેતા, તમે એને બહાર રેડી દો, એનો નાશ કરી દો. इस समय घर पे जाएं और जितना भी आपके घर में रिफाइंड ऑयल रखा है उसे किसी को दान भी मत देना, बाहर फेंक देना खाली करके. ठीक है. जितना भी रिफाइंड वेज ऑयल है उसमें कहीं वेज नहीं है, सिर्फ और सिर्फ पेट्रोल है. जब उसे निकाला जाता है જ્યારે મેં આ વાત સાંભળી ત્યારે તમારી જેમ મને પણ થોડી અતિશયોક્તિ લાગી. મને એવું લાગ્યું કે કદાચિત થોડી અતિશયોક્તિ થઈ ગઈ છે, થોડું વધારે પડતું બોલી ગયા છે. કારણ કે મને બહુ જિજ્ઞાસા પણ થઈ આ વસ્તુની અંદર. તો મેં મારી રીતે રિસર્ચ કરવાનો નિર્ણય લીધો કે કારણ કે હી ઇઝ અ રિસ્પેક્ટેડ મેન, તો એમણે કોઈક સ્ટેટમેન્ટ મૂક્યું છે, તો એ સ્ટેટમેન્ટ બેઝલેસ હોય એવું બનવાની પણ સંભાવના બહુ ઓછી છે. તો મેં મારી રીતે રિસર્ચ કર્યું એ દિવસે રિફાઇન્ડ ઓઇલ વિશે. એની પહેલાં આ વિષયમાં કોઈ જ્ઞાન જ નહોતું. તો એ દિવસે મેં રિફાઇન્ડ ઓઇલ વિશે રિસર્ચ કરવાનું શરૂ કર્યું. અને ફોલોવિંગ એક અઠવાડિયે ઓકે, તો આ વોઝ સેઇંગ કે મેં બહુ ડીપલી થોરોલી રિસર્ચ કર્યું આ વિષયની અંદર. અને એ જે મેં 6 થી 7 દિવસની અંદર ડીપ રિસર્ચ કર્યું, એનું કન્ક્લુઝન હું તમને 2 થી 3 મિનિટની અંદર આ વિડીયોની અંદર જ કહી દઈશ. હું અત્યારે આ વિડીયોની અંદર જે વસ્તુઓ બોલી રહ્યો છું એ બધી રિલાયબલ રિસોર્સિસથી બેક્ડ છે. અને મેં એવા કોઈ રિસોર્સિસમાંથી ઇન્ફોર્મેશન નથી લીધી કે જેની રિલાયબિલિટી ઉપર ક્વેશ્ચન માર્ક હોય. તો એવું નથી કે આ વિડીયોની અંદર હું જે બોલી રહ્યો છું હું એ મારા મનથી કે મારા નોલેજ પ્રમાણે બોલી રહ્યો છું. તો આ બધું બેક્ડ બાય સાયન્સ છે. તો જે રિફાઇન્ડ ઓઇલ બને છે એની શરૂઆતથી પ્રોસેસ કહું તો એની સ્ટાર્ટિંગમાં જે પણ એનું કોન્ટેન્ટ હોય, સપોઝ મગફળી હોય છે તો એને સર્વપ્રથમ મગફળીને ગરમ કરવામાં આવે છે. પછી એની અંદર એની કોઈ પણ કોન્ટેન્ટ હોય, મગફળી હોય, ચાહે તલનું તેલ હોય, સરસોનું તેલ હોય, તો એની અંદરથી પૂરેપૂરું પ્રોડક્શન લેવા માટે, વધારેથી વધારે તેલ કાઢવા માટે એની અંદરથી એક્ઝિન ગેસ પસાર કરવામાં આવે છે. એક્ઝિન શું કરે છે કે તમારા આ જે તેલને પાપડીને એકદમ અલગ કરી નાખે છે, ચાહે કોઈ પણ કોન્ટેન્ટ હોય. તો તમે કોઈ દિવસ નોટ કર્યું હોય કે હાથ ઉપર જો પેઇન્ટ લાગી જાય છે, કલર લાગી જાય છે, તો તમારે એની ઉપર પેટ્રોલ રેડો છો તો એ પેટ્રોલને રિમૂવ કરી દે છે. બસ એ જ પ્રકારે એક્ઝિન શું છે? એક્ઝિન એ પેટ્રોકેમિકલનું બાય પ્રોડક્ટ છે. અર્થાત કે પેટ્રોલ જ્યારે બનતું હોય છે ત્યારે એની અંદરથી એક્ઝિન પણ છૂટું પડે છે. મતલબ પેટ્રોલ બનાવતી વખતે એક્ઝિન મળે છે. ઇટ્સ કોલ્ડ અ બાય પ્રોડક્ટ. તો આ જ રીતે એક્ઝિન ગેસને યુઝ કરવામાં આવે છે. આની અંદરથી તેલની અંદરથી પસાર કરવામાં આવે છે આ એક પ્રકારના પેટ્રોકેમિકલને. અને પછી એની અંદરથી પાપડી અને તેલ છૂટું પડે છે. કારણ કે એક્ઝિનની પ્રોસેસ બહુ સ્લો છે એટલા માટે એની અંદર એક કેટાલિસ્ટ તરીકે નિકલ એડ કરવામાં આવે છે. અને આ જે કેમિકલનું મેં નામ લીધું નિકલ, આ કાર્સિનોજેનિક છે, અર્થાત કે કેન્સર કોઝ કરી શકે છે. તત્પશ્ચાતની પ્રોસેસીસની અંદર, કારણ કે આ તેલ જે બહુ વધારે હાઈ ટેમ્પરેચર ઉપર નીકાળવામાં આવે છે. હાઈ ટેમ્પરેચર ઉપર એટલા માટે નીકાળવામાં આવે છે કારણ કે જેટલું ટેમ્પરેચર પ્રોસેસનું વધારે હોય એટલું વધારેથી વધારે કંપનીઝ પ્રોડક્શન લેવા માગતી હોય છે. અને વધારે તેલ કાઢવા માટે વધારે ટેમ્પરેચરની જરૂર હોય છે. એ લોકોને ફરક નથી પડતો કે લોકોના હેલ્થનું શું થશે, કારણ કે આપણે અહીંયા કહેવામાં આવે છે કે
જ્યારે તમે એક વખત ઉકાળેલું તેલ બીજી વખત યુઝ ના કરવું જોઈએ. આવું જૂના સમયના લોકો પણ આવું કહેતા અને એ લોકો બહુ લાંબુ જીવતા એવું કહેવામાં આવે છે. બહુ સાચી વાત એટલા માટે છે કારણ કે આ વસ્તુ સાયન્સ બેક્ડ પણ છે. સાયન્સ એ છે કે જ્યારે તમે તેલને હાઈ હીટ ઉપર લઈ જાઓ છો અથવા તો એક વખત કે બીજી વખત 2-3 વખત ગરમ કરો છો તો એની અંદર ટ્રાન્સફેટ્સ જનરેટ થઈ જાય છે અને આ ટ્રાન્સફેટ્સ છે એ તમારા હૃદયની જે રક્તવાહિનીઓ હોય છે આર્ટરીઝ એની અંદર ચોંટી જાય છે, જે તમને બ્લડ પ્રેશર શું છે તો આ જ છે કારણ કે તમારી આર્ટરીઝ ક્લોટ થઈ ચૂકી છે, એની અંદરથી બ્લડને સર્ક્યુલેટ થવાની ઇનફ સ્પેસ નથી નીકળે છે ત્યારે એની અંદર એટલી દુર્ગંધ આવી રહી હોય છે અને એટલું કાળું એ પડી જાય છે કે ત્યાં તમે ઊભા ના રહી શકો. આને ક્લીન કરવા માટે ને દુર્ગંધ દૂર કરવા માટે ફરીથી કેમિકલ પ્રોસેસીસ કરવામાં આવે છે. ડીઓડરાઇઝેશન નામે પ્રોસેસ કરવામાં આવે છે. એની અંદર હાઈ સ્ટીમ આની અંદરથી પસાર કરવામાં આવે છે. ફરીથી એક વખત તો ઉકાળવામાં આવ્યું તેલને ફરીથી એની અંદર 250 ડિગ્રીની સ્ટીમ પસાર કરવામાં આવે સ્મેલ દૂર કરવા માટે. એની સ્મેલ તો દૂર એની થઈ જાય છે પણ એની અંદર બહુ વધારે માત્રામાં ટ્રાન્સફેટ્સ પણ જનરેટ થઈ જાય છે. તત્પશ્ચાત બીજી પ્રોસેસ મેં કીધી તમને કે આનો કલર દૂર કરવા માટે કારણ કે કાળું તેલ પડી જાય છે તો એને એકદમ ક્લીન કરવા માટે તમે કોઈ પણ કંપનીનું નામ તો આપણે નહીં લઈ શકીએ પણ તમે જે રિફાઇન્ડ ઓઇલની કંપનીના જે કોઈ પણ કંપનીનું તમે 1 લિટર પેક જોશો આ રીતે તમને તેલ એકદમ ક્લીન લાગશે અને બહુ પાતળું લાગશે. તો એક ક્લીન તેલ એટલા માટે છે કારણ કે એની પર બ્લીચિંગની પ્રોસેસ કરવામાં આવી છે. બ્લીચિંગની અંદર એક્ટિવેટેડ બ્લીચિંગ અર્થ અને એક્ટિવેટેડ કાર્બન નામે કેમિકલ્સ યુઝ કરવામાં આવે છે. આ તેલને સાફ તો કરે છે પણ સાથે સાથે એના જે નેચરલ એન્ટાઈઓક્સિડન્ટ્સ છે ને વિટામિન E છે એને પણ સાફ કરી નાખે છે. અને આ હું મારી રીતે નથી બોલી રહ્યો, ફરીથી એક વાત કહી દઉં કે આ બધું સાયન્સ બેઝડ છે અને આ બધી સ્ટડીઝ થઈ ગઈ છે. જે વસ્તુ નથી સ્ટડી થઈ એ વસ્તુ હું નહીં બોલું, ઠીક છે. અને આ હેલ્થી ફેટમાંથી બેડ ફેટની અંદર કન્વર્ટ થઈ ચૂક્યું છે. ફેટ જરૂરી છે, ઇવન મસલ બિલ્ડિંગ માટે પણ મસલ પ્રોટીન સિન્થેસિસ માટે પણ ફેટ જરૂરી છે પણ આ પ્રકારનું ફેટ નહીં. આ તમારા હૃદયને ખરાબ કરી શકે છે. હવે આ જે તેલ બનાવ્યું છે આ લોકોએ એ લોકોને બહુ લાંબા સમય સુધી રાખવાનું છે. એની સેલ્ફ લાઈફ ઇન્ક્રીઝ કરવા માટે અંદર ઉમેરવામાં આવે છે પ્રિઝર્વેટિવ્સ. અને આ જે પ્રિઝર્વેટિવ્સ છે બહુ કોન્ટ્રોવર્શિયલ છે કારણ કે આની માણસો ઉપર કોઈ સ્ટડી નથી થઈ તો હું એના વિશે બહુ સચોટ નહીં કહી શકું પણ જે પ્રાણીઓ ઉપર સ્ટડી થઈ હતી આ જે પ્રિઝર્વેટિવ જે તેલની અંદર યુઝ થાય છે તેની અંદર એવું જાણવા મળ્યું હતું કે પ્રાણીઓ જો વધારે માત્રામાં કન્ઝ્યુમ કરે છે તો એમને કેન્સર થઈ શકે છે. અને આને એક કેટેગરીમાં મૂકવામાં આવેલું છે કે પોસિબલી કાર્સિનોજેનિક ટુ હ્યુમન્સ, મતલબ કે સંભવિત રીતે માણસો માટે કાર્સિનોજેનિક છે એટલે કે કેન્સરકારક છે. એક સેકન્ડ પ્લીઝ. હા, અને આ જે પ્રિઝર્વેટિવ મેં કીધું કે જે રિફાઇન્ડ ઓઇલની અંદર ઇન્ડિયામાં સૌથી વધારે યુઝ થાય છે, TBHQ નામ છે એનું. અને DNA ડેમેજ, લીવર ઇશ્યુઝ અને હાઇપર એક્ટિવિટી તો આનાથી થાય છે એવું સાબિત થઈ પણ ચૂક્યું છે. અને કેન્સર થાય છે કે નથી થતું એના વિશે હજી સુધી કોઈ સ્ટડી નથી. પોસિબલી કાર્સિનોજેનિકની કેટેગરીમાં આને મૂકવામાં આવેલું છે. તો આ બધી ઇન્ફોર્મેશન આપણી પાસે હતી. આ બધું રિસર્ચ પત્યા પછી આનો સોલ્યુશન શું છે, કારણ કે માત્ર એક પ્રોબ્લેમ છે. હવે આનું સોલ્યુશન શું છે તો આના પછી આનું સોલ્યુશન મિસ્ટર રામ વર્માએ પણ કહી દીધું હતું કે તમે કોલ્ડ પ્રેસ કાચી ઘાણીનું તેલ યુઝ કરો. કોલ્ડ પ્રેસ તેલની અંદર શું છે તો કોલ્ડ પ્રેસ તેલમાં એવું છે કે તમે એને ઠંડા ટેમ્પરેચરની અંદર તેલને કાઢો. ઇન્ડસ્ટ્રીઝ માટે, મોટી કંપનીઓ માટે આ સંભવ એટલા માટે નથી કે ભારત ઓલરેડી એક ઓઇલ ડેફિશિયન્ટ કન્ટ્રી છે. ભારતમાં તેલની બહુ કમી છે કારણ કે આબાદી વધારે છે, તેલનું પ્રોડક્શન ઓછું છે. નવેમ્બર 2022 સુધી ભારત સરકારે અલાઉડ કરેલું છે કે એડલ્ટ્રેશન તમે 40% જેટલું કંઈક કરી શકો છો. મતલબ કે તમે અંદર કોઈ પણ તેલ એડ કરી શકો છો. પામ ઓઇલ જે સૌથી સસ્તું છે એને તમે એડ કરી શકો છો કોઈ પણ તેલની અંદર. પણ સ્વાભાવિક વાત છે કે કંપનીઓ કે જેમને વધારેથી વધારે પ્રોફિટ જોઈએ છે એ લોકો 40% સુધી સીમિત નથી રહેતા. એ લોકો 80% સુધી પણ એડલ્ટ્રેશન કરી શકે છે. ઇન્ડસ્ટ્રીઝ માટે કોલ્ડ પ્રેસ સંભવ એટલા માટે નથી બનતું ઓફિશિયલ, કારણ કે એમ તો
આપણે જોઈએ કે ફોર્ચ્યુનનું પણ કોલ્ડ પ્રેસ મળતું હોય છે. તે કોલ્ડ પ્રેસ નથી મળતું, પણ એ લોકો ફોર્ચ્યુન કચ્ચી ઘાણી નામે એ લોકોએ ટ્રેડમાર્ક લઈ લીધેલો છે. કંપનીઝ માટે આ પોસિબલ નથી, કારણ કે એમને લાખો લીટર પર ડે નીકાળવાનું હોય છે તેલ. કોલ્ડ પ્રેસ મશીન્સની અંદર શું છે, આ બંને મશીન્સની અંદર, કે તમે ઉપરથી કોન્ટેન્ટ નાખો, એનું પિલાણ થાય, નીચેથી તમને તેલ મળે. તમે ચાહો તો એને કપડાથી રિફાઇન્ડ કરો, ચાહો તો એને ના કરો, અને એ તેલને પેક કરીને આપી દો. એની શેલ્ફ લાઈફ બહુ ઓછી હોય છે. તમે એ તેલ 8 મહિનાથી 1 વર્ષની અંદર એ તેલ કોલ્ડ પ્રેસ બગડી જાય છે. શા માટે? કારણ કે અંદર કોઈ પ્રિઝર્વેટિવ્સ નાખવામાં આવે નથી, જે પોસિબલી કાર્સિનોજેનિક્સ ટુ હ્યુમન્સ હોય, અને આની અંદર કોઈ પણ કેમિકલ બેઝ પ્રોસેસ કરવામાં આવતી નથી. હવે આપણી પાસે આ રિસર્ચ પતી ગયું પછી હું અને મારા મિત્ર દિલીપભાઈ ગોસ્વામી, અમે લોકો જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે એમણે મને કીધું કે આપણી પાસે આટલું નોલેજ છે, આપણી પાસે રિસોર્સિસ છે, અને આપણે ચાહીએ તો આ પ્રકારની કંપની બનાવીને કરાવી શકીએ છીએ. તો આપણે શા માટે ના કરવું જોઈએ? આપણે જો કરી શકીએ છીએ તો આપણે કરવું જોઈએ, કારણ કે આપણે પણ એક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી માટે જોઈ રહ્યા છીએ. તો આ પ્રકારની એક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી પણ અમે જોઈ, અને અમને લાગ્યું કે આ એક ઓથેન્ટિક વસ્તુ થઈ શકે છે. આની પહેલાં હું એક વેદિક ઓર્ગેનિક્સ નામની કંપની છે, એ લોકો પાસેથી હું કોલ્ડ પ્રેસ તેલ ખરીદતો હતો, પણ કારણ કે એ બહુ વધારે એક્સપેન્સિવ હતું, તો મને એવું લાગ્યું કે આટલું એક્સપેન્સિવ કદાચ દરેક માણસ ખરીદી ના શકે. તો આપણે આને મેક્સિમમ અફોર્ડેબલ બનાવવાનો પ્રયત્ન કર્યો, પણ જો કે સંભવ નથી. ઓથેન્ટિકલી તમે જો તેલ બનાવો છો તો તમે સંભવ નથી કે તમે માર્કેટ વેલ્યુઝમાં વેચી શકો, કારણ કે તમે જો માર્કેટની અંદર જે તેલ વેચાઈ રહ્યું છે એ એની ફેક્ટરીમાંથી બનીને નીકળે છે, ફેક્ટરીના પ્રોડક્શન ગોડાઉનની અંદર રહે છે, ત્યારબાદ મોટા વેપારી પાસે જાય છે, નાના વેપારી પાસે આવે છે, ડિસ્ટ્રીબ્યુટર, હોલસેલર, પછી દુકાનદાર, પછી એ તમારી પાસે આવે છે. તો આ વચ્ચે જે લિંક્સ હોય છે, આ બધા લોકોનું પ્રોફિટ હોય છે વચ્ચે. તેમ છતાં એ લોકો એક સસ્તા ભાવમાં, એક અફોર્ડેબલ ભાવમાં વેચે છે. તો એની ઓથેન્ટિસિટી ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન છે કે નથી, એ હું તમારી ઉપર છોડી દઉં છું. કોલ્ડ પ્રેસ સિસ્ટમની અંદર માત્ર 35% તેલ જ નીકળે છે કોન્ટેન્ટની અંદર, કારણ કે તમે એક્સિંગ ગેસ પસાર નથી કરતા, તમે ટેમ્પરેચર હાઇક નથી કરતા. તો માત્ર તમે સપોઝ 100 કિલો મગફળી લો છો, તેની અંદરથી 33 કિલો જ તેલ નીકળે છે કોલ્ડ પ્રેસની અંદર. અને આ જે તેલ નીકળે છે એ ઓથેન્ટિક પદ્ધતિથી નીકળે છે. આ પ્રકારે પછી અમે એક કંપનીનું ઇનોગ્યુરેશન કર્યું. કંપનીનું નામ રાખ્યું છે અમે ઓર્ગેનિક ગતિવિધિ, જેની અંતર્ગત અમે કોલ્ડ પ્રેસ તેલથી શરૂઆત કરી છે. કોલ્ડ પ્રેસ મગફળી તેલ, કોલ્ડ પ્રેસ સરસો તેલ અને કોલ્ડ પ્રેસ તલનું તેલ પણ અમે પ્રોવાઈડ કરીએ છીએ. ભવિષ્યમાં અમારો ઉદ્દેશ્ય એવો છે કે દરેક ઇસેન્શિયલ વસ્તુઓ જે હેલ્થને સૌથી વધારે હાર્મ કરી રહી છે માર્કેટની, એને અમે ચેન્જ કરવા માગીએ છીએ ફૂડ ઇન્ડસ્ટ્રીની અંદર. અત્યારે આજે રિફાઇન્ડ ઓઇલ જે આપણે કન્ઝ્યુમ કરી રહ્યા છીએ માર્કેટમાંથી લઈને, એના તમારા જીવન ઉપર કેટલું નુકસાન છે એનાથી, એ અનકેલ્ક્યુલેટેબલ વસ્તુ છે. કારણ કે એક્સ્ટ્રીમલી બહુ ખરાબ વસ્તુ આપણે કન્ઝ્યુમ કરી રહ્યા છીએ. તમે કોઈ દિવસ નોટ કર્યું હોય તો તમે જે રિફાઇન્ડ ઓઇલ છે એ તમે યુઝ કરતા હો, તો તમને રાંધતી વખતે તમારા કિચનની ટાઇલ્સ ઉપર જ્યારે એના છાંટા ઉડી જાય છે છોક મારતી વખતે, તો એ છાંટાને તમે સામાન્ય ભીના કપડાથી સાફ કરવાની કોશિશ કરશો તો એ સાફ નહીં થાય. તમારે એને ડિટર્જન્ટવાળા અથવા સાબુવાળા પાણીથી સાફ કરવું પડશે. એ જે તમારા રસોડાની ટાઇલ્સ ઉપર ચોંટે છે એ ટ્રાન્સફેટ્સ છે, અને જે રીતે તમારી ટાઇલ્સ ઉપર ચોંટે છે એ રીતે તમારા હૃદયની રક્તવાહિનીઓ ઉપર પણ ચોંટે છે, તમારી આર્ટરીઝને ક્લોટ કરે છે, અને ભવિષ્યમાં તમને હાર્ટ એટેક આ વસ્તુ કોઝ કરી શકે છે. અને બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ તો આપણે જોઈએ છે કે ઓલમોસ્ટ ઘણા બધા લોકોને હોય છે. તો એનું મુખ્ય કારણ આ છે. કેન્સર કોઝ કરે છે, કારણ કે આની અંદર કેમિકલ્સ પણ આવે છે. તો આ માર્કેટનું જે તેલ મળતું હોય છે રિફાઇન્ડ ઓઇલ્સ, એને કન્ઝ્યુમ ના કરવાના હજારો કારણો છે, અને કન્ઝ્યુમ કરવાનું કોઈ પણ કારણ નથી. હા, અફોર્ડેબિલિટીનો થોડો પ્રોબ્લેમ છે. કોલ્ડ પ્રેસ તેલ જે અમે ઓર્ગેનિક ગતિવિધિની અંતર્ગત કોલ્ડ પ્રેસ તેલ વેચી રહ્યા છીએ,
થોડું મોંઘું આ એટલા માટે પડે છે કે એવું નથી કે અમે વધારે પૈસા કમાવા માગીએ છીએ એટલે અમે કંઈક વધારે મોંઘું વેચી રહ્યા છીએ. એવું છે કે આ ઓથેન્ટિક વસ્તુ છે અને ઓથેન્ટિક વસ્તુ સસ્તામાં વેચવી સંભવ જ નથી. કારણ કે તમે ખુદ જ વિચારી જુઓ કે માત્ર 35% 30થી 35% તેલ નીકળતું હોય છે કોન્ટેન્ટની અંદરથી કોલ્ડ પ્રેસ પદ્ધતિ દ્વારા. તો એટલા માટે મોંઘું છે અને ભવિષ્યમાં અમારો ઉદ્દેશ્ય છે કે અમે આને બની શકે એટલું વધારે અફોર્ડેબલ બનાવી શકીએ, પણ નોટ ટુ ધ એક્સટેન્ટ કે આ વસ્તુને અંદર કોઈ એડલ્ટરેશન કરવું પડે. હવે જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, તમે લોકો આ ઓર્ગેનિક ગતિવિધિનું તેલ તમે ઓર્ડર કરી શકો છો અમારા નંબર ઉપર સંપર્ક કરીને. અમારા બંને નંબર અહીંયા વિડીયોની અંદર અમે એડિટ કરાવી દઈશું. હું એક વખત બોલી દઉં છું, 7043566140 7043566140. તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો. અમે તમને ફ્રી હોમ ડિલિવરી પ્રોવાઈડ કરીશું આપણા વિસ્તારની અંદર. અને અત્યારે અમે ઓનલાઈન ઓલ ઓવર ગુજરાત નથી સેલ કરી રહ્યા, પણ બહુ જલ્દી કરીશું.